નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 4 સાદા સમીકરણ, એનું સ્વાધ્યાય 4.3. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1 કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. તો આમાં આપણે સમીકરણ બનાવવાના છે અને પછી એનો ઉકેલ લાવવાનો છે. પહેલી રકમ છે કે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. તો 8 ગણા, ધારો કે કોઈ સંખ્યા આપણે લીધી x, એના 8 ગણામાં, તો 8x, 8 ગણા એટલે ગુણીશું આપણે, માટે 8x, 4 ઉમેરતા માટે +4 બરાબર 60 મળે છે. હવે આપણે આ અજ્ઞાત સંખ્યા x શોધવાના છે. તો એક્સની જોડે જે વધારાની રકમ હશે એને આપણે સામેની બાજુ લઈ જઈશું. તો સૌથી પહેલાં 8x + 4 છે, તો +4 એ બરાબરની સામેની બાજુ જશે, માટે 60માંથી -4, તો 8x બરાબર 56 થશે. હવે એક્સની જોડે 8 વધારાના છે, તો એ 8ને પણ આપણે બરાબરની સામે લઈ જઈશું. તો હવે આ 8 ગુણાકારમાં છે, માટે સામે જશે એટલે ભાગાકારમાં, છેદમાં જશે. અંશમાં હોય તો છેદમાં છે, માટે 56/8, તો 8 × 56, x બરાબર 7 મળે છે. બીજી રકમ છે સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતાં 3 મળે. તો કોઈ એક સંખ્યાના 1/5, 1/5 એટલે અહીંયા આપણે 1/5 ગુણ્યા x, તો xનો x જ આવશે અહીંયા, માટે x/5 લખ્યા. -4, 4 બાદ કરતાં -4, 3 મળે, માટે બરાબર 3. હવે આમાં પણ આપણે x શોધવાનો છે, તો -4ને આપણે સામે લઈ જઈશું. તો સામે લઈ જતાં માઇનસનું પ્લસ થશે, તો x/5 બરાબર 3 + 4, તો x/5 બરાબર 7. હવે x શોધીશું, તો 5 છેદમાં છે, એને અંશમાં લઈ જઈશું, તો x બરાબર 7 × 5, માટે x બરાબર આપણને 35 મળે છે. સી, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. હવે 3/4 માટે 3/4, કોઈ એક સંખ્યા x, તો 3x/4, એમાં 3 ઉમેરું છું તો +3, 21 મળે છે, માટે બરાબર 21. હવે આ સમીકરણમાં આપણે ઉકેલીએ કે 3x/4 +3ને બરાબરની સામે લઈ જઈશું, તો 21 - 3. હવે 3x/4 બરાબર 18. હવે અહીંયા આપણે x શોધવાના છે, હજુ છેદમાં 4 છે, તો છેદમાં 4 છે એને આપણે અંશમાં લઈ જઈએ, તો 3x બરાબર 4 × 18, માટે 3x બરાબર 72. હજુ અહીંયા 3 છે જે અંશમાં છે, એને આપણે અહીંયા છેદમાં લઈ જઈશું ભાગાકારમાં, તો x બરાબર 72/3, માટે 24×3 = 72, તો x બરાબર 24. ડી, જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 હતું. હવે સંખ્યાના 2 ગણા, તો 2 ગણા માટે 2x, કોઈ એક સંખ્યા x છે એના 2 ગણા, તો 2x. 11 બાદ કર્યા મતલબ -11, અને પરિણામ 15, માટે આપણને બરાબર 15 મળ્યા. હવે x શોધવાના, તો xની જોડે જે માઇનસ પ્લસ છે એને આપણે સામે મોકલી દઈએ, તો -11 બરાબરની સામે જતાં +11 થશે, માટે 2x બરાબર 15 + 11. હવે 2x બરાબર 26, x બરાબર 26/2, 2 એ અંશમાં છે, અહીંયા છેદમાં જશે, તો 13×2 = 26, માટે x બરાબર 13. આગળ છે ઈ, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. હવે તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા, તો નોટબુકના 3 ગણા, તો માટે 3x, 50માંથી બાદ કર્યા,
તો આ જે 3 ગણા છે એને 50માંથી બાદ કર્યા એટલે 50 - 3x. પરિણામ 8 માટે બરાબર 8. હવે આ -3x છે એને આપણે સામે લઈ જઈએ બરાબરની, તો એ માઇનસ છે તો પ્લસ થઈ જશે, કારણ કે આપણે પ્લસ એક્સની કિંમત શોધવાની છે. અને જમણી બાજુના 8 છે આ બાજુ આવી જશે, એ માઇનસ થઈ જશે. તો 50 - 8 બરાબર 3x. હવે 50માંથી 8 ગયા તો 42 બરાબર 3x. હવે એક્સની કિંમત શોધવાની, તો 3 અંશમાં છે છેદમાં જશે, માટે 42 ભાગ્યા 3, 21 તરી 42. તો એક્સ બરાબર 21. આગળની રકમ છે, ઈલાએ એક સંખ્યા ધારી, જો તે તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે. હવે ધારો કે ઈલાએ એક સંખ્યા ધારી x, તેમાં 19 ઉમેરે છે તો +19, x + 19. હવે આ જે સરવાળો મળ્યો છે એ સરવાળાને એ 5 વડે ભાગે છે, માટે આખા સરવાળા ભાગ્યા 5 બરાબર 8. હવે આમાં પણ આપણે x શોધીશું, તો સૌથી પહેલાં છેદને સામે લઈ જવાના. જો છેદ છે તો સામે જશે એટલે ગુણાકારમાં અંશમાં આવશે, માટે x + 19 બરાબર 8 ગુણ્યા 5. તો x + 19 બરાબર 40, 8 પંચા 40. હવે x આ બાજુ રહેશે, +19 સામે લઈ જઈએ તો પ્લસનું માઇનસ થશે, માટે x બરાબર 40 - 19. તો જવાબ મળે છે x બરાબર 21. જી, અનવર એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. હવે અનવર એક સંખ્યા ધારે છે, ધારો કે x, એ સંખ્યાના 5/2 5/3, તો 5/2 5x/2 થશે. 7 બાદ કરે છે માટે -7, પરિણામ 23 મળે તો બરાબર 23. હવે 5x/2 -7ને સામે લઈ જઈશું તો 23 + 7, તો અહીંયા મળે છે આપણને 30. હવે છેદમાં 2 છે એને આપણે સામે લઈ જઈએ તો 5x બરાબર 30 ગુણ્યા 2, ભાગાકારમાં છે અહીંયા ગુણાકાર થશે, તો 5x બરાબર 60, માટે x બરાબર 60 ભાગ્યા 5, તો x બરાબર 12, 12 પંચા 60. હવે પ્રશ્ન 2, નીચેના સમીકરણ ઉકેલો. પહેલી રકમ છે કે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો સૌથી પહેલાં જોઈએ કે આપણે અહીંયા સૌથી ઓછા ગુણ શોધવાના છે, તો એના બરાબર આપણે x ધારીશું. હવે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ, સૌથી વધારે જે ગુણ મેળવે છે એના બરાબર શું છે? તો કે જે સૌથી ઓછા ગુણ મેળવે છે એના 2 ગણા. તો સૌથી વધારે ગુણ બરાબર 2x. હવે સૌથી વધુ ગુણ 87 બરાબર 2x + 7, 2 ગણાથી 7 વધારે, માટે 87 બરાબર 2x + 7. હવે +7 છે આ બાજુમાં આવશે તો માઇનસ થશે, માટે 87 - 7 બરાબર 2x. તો 87માંથી 7 માઇનસ થતાં 80 મળે છે, તો 80 બરાબર 2x. હવે x શોધવાના, તો 2 છેદમાં જશે, માટે 40 × 80, તો x બરાબર 40. બી, એક સમદ્વિબાજુ ત્રિકોણમાં 2 આધાર ખૂણાના માપ સરખા છે. શિરોકોણનું માપ 40° છે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? હવે આપણે યાદ રાખો છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય છે. હવે અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ આપ્યું છે, તે સમદ્વિબાજુ ત્રિકોણમાં 2 આધાર ખૂણાના માપ એટલે કે 2x, બંને ખૂણા સરખા હોય માટે 2x. એક ખૂણાનું માપ છે 40,
તો 2x વત્તા 40, તો 3 ખૂણા થયા ને, 2x પ્લસ 1 ખૂણો એટલે 40. તો આ 3 ખૂણાના માપનો સરવાળો છે 180, માટે 2x પ્લસ 40 બરાબર 180. પ્લસ 40 એ બરાબરની સામે જશે, તો માઇનસ થશે, માટે 2x બરાબર 140. હવે 140 ભાગ્યા 2, જે 2 ગુણાકારમાં છે એ છેદમાં આવશે, તો x બરાબર 70. તો 2 આધાર ખૂણાનું માપ થશે 2x, તો 2 ગુણ્યા 70 માટે 140. સી, એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે? હવે અહીંયા છે સૌથી પહેલાં કે રાહુલના રન આપણે લઈએ x, સચિનના રન 2 ગણા, કારણ કે અહીંયા લખ્યું છે કે સચિનના રન એ રાહુલના રન કરતાં 2 ગણા છે, માટે આપણે રાહુલના રન x લઈશું ને સચિનના રન લઈશું 2x. હવે બંનેના રન ભેગા કરીશું, તો બંનેનો સરવાળો કે x પ્લસ 2x બરાબર આપણને કેટલા મળે છે? તો કે 2 સદી. 2 સદી એટલે 200, 1 સદી એટલે 100. તો 200 કરતાં 2 ઓછા, એટલે 200 કરતાં 2 ઓછા તો 198. હવે આ બંનેનો સરવાળો માટે 3x બરાબર 198. તો x શોધીએ તો 198 ભાગ્યા 3, તો આપણને મળે છે x બરાબર 66. રાહુલના રન છે 66 અને સચિનના રન છે 2 ગણા, તો 132. પ્રશ્ન 3, નીચેનાને ઉકેલો. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે. તો ઇરફાનની પાસે 37 લખોટી છે, તો પરમિત પાસે કેટલી લખોટી હશે? તો પરમિત પાસે લખોટી x, પરમિત પાસેની લખોટીના 5 ગણા, તો માટે અહીંયા થશે 5x. હવે 5 ગણા કરતાં 7 વધારે છે, તો 5x પ્લસ 7 બરાબર 37. 37 લખોટી છે, તો 5x પ્લસ 7 છે સામે જશે, માટે માઇનસ, તો 5x બરાબર 30. હવે x શોધીશું, તો 5 અંશમાં છે છેદમાં જશે, તો x બરાબર 30 ભાગ્યા 5, તો x બરાબર 6. 6 પંચા 30. બીજી રકમ છે, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે? હવે અહીંયા સૌથી પહેલાં આપણે લઈએ કે લક્ષ્મીની ઉંમર ધારો કે x વર્ષ છે. લક્ષ્મીની ઉંમરના 3 ગણા, તો 3x વર્ષ. હવે 3 ગણાથી 4 વર્ષ મોટા, માટે 3x પ્લસ 4, 49 વર્ષ, તો બરાબર 49. 3x બરાબર 49 માઇનસ 4 પ્લસ 4 છે એ સામે જશે, તો -4, માટે 3x બરાબર 45. 3 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે, માટે x બરાબર 45 ભાગ્યા 3, તો 15 તરી 45, માટે x બરાબર 15. તો લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે. ત્રીજી, સુંદરગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હતી. હવે જો ફળોના છોડ ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય, તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે? તો સૌથી પહેલાં જોઈએ કે ફળોના છોડની સંખ્યા x છે. હવે ફળોના છોડની સંખ્યાના 3 ગણા, તો ફળોના છોડની સંખ્યા 3 ગણા, માટે 3x. 3 ગણા કરતાં 2 વધારે છે, માટે 3x પ્લસ 2 બરાબર 77, કે છોડની સંખ્યા 77 હતી, માટે 3x પ્લસ 2 બરાબર 77.
હવે +2 છે બરાબરની સામે જશે તો માઇનસ થશે, માટે 3x બરાબર 77 માઇનસ 2, તો 3x બરાબર 75. તો x બરાબર 75 ભાગ્યા 3, તો x બરાબર 25, માટે ફળોના છોડની સંખ્યા 25 હશે. આગળની રકમ છે ચોથી કે આ કોયડો ઉકેલો. હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો. મારા 7 ગણા લો, તેમાં 50 ઉમેરો. ત્રેવડી સદી સુધી પહોંચવા માટે મારે હજુ 40 જોઈએ છે. તો સૌથી પહેલાં હું એક સંખ્યા છું, તો કે ધારો કે સંખ્યા x. મારા 7 ગણા લો, તો એ સંખ્યાના 7 ગણા માટે 7x. તેમાં 50 ઉમેરો એટલે 7x + 50. હવે ત્રેવડી સદી સુધી પહોંચવા માટે, ત્રેવડી એટલે 3, 3 સદી, 1 સદી એટલે 100, તો ત્રેવડી સદી માટે 300 સદી પહોંચવા માટે હજુ 40 જોઈએ છે. એટલે કે ત્રેવડી સદીમાંથી 40 ઓછા છે, તો 260. તો અહીંયા સમીકરણ બન્યું આપણું 7x + 50 બરાબર 260. તો 7x માંથી +50 એ સામે જાય તો માઇનસ થશે, તો 260 માઇનસ 50, માટે 7x બરાબર 210. તો x બરાબર 210 ભાગ્યા 7, તો x બરાબર 30. 7 તરી 21, માટે 30 જવાબ મળે છે. તો અહીંયા આપણું ચેપ્ટર 4 પૂરું થઈ રહ્યું છે. હવે આગળ આપણે પાઠ 5 કરીશું, રેખા અને ખૂણા. ત્યાં સુધી આ ચેપ્ટરમાં તમને કોઈ દાખલામાં સમજ ના હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.